ટ્રમ્પની ધમકીઓ પર ઈરાને પણ કર્યો જોરદાર પલટવાર। ઈરાને કહ્યું કે પૂરી તાકાતથી સંપ્રભુતાની રક્ષા કરીશું। ઈરાને અમેરિકી રાષ્ટ્રપતિની ધમકીને અભદ્ર અને નિરાધાર ગણાવી। હારના ડરથી અમેરિકા ધમકી આપતું હોવાનો દાવો ઈરાને કર્યો। સાથે જ ચેતવણી આપી કે અમેરિકા જેવો વાર કરશે એવો પલટવાર કરીશું। ઈરાનના જોઈન્ટ મિલિટરી કમાન્ડના પ્રવક્તાએ ડોનાલ્ડ ટ્રમ્પની ધમકીઓને જુઠ્ઠી ગણાવીને કહ્યું કે અમેરિકાની આ ધમકીઓ તેની હાર અને અપમાનને છુપાવી શકતી નથી। ટ્રમ્પના નિવેદનો ભ્રમ ફેલાવનારા છે અને તેની કોઈ અસર નહીં થાય। ટ્રમ્પની ધમકીઓ પર ઈરાને પણ કર્યો જોરદાર પલટવાર। ઈરાને કહ્યું કે પૂરી તાકાતથી સંપ્રભુતાની રક્ષા કરીશું। ઈરાને અમેરિકી રાષ્ટ્રપતિની ધમકીને અભદ્ર અને નિરાધાર ગણાવી। હારના ડરથી અમેરિકા ધમકી આપતું હોવાનો દાવો ઈરાને કર્યો। સાથે જ ચેતવણી આપી કે અમેરિકા જેવો વાર કરશે એવો પલટવાર કરીશું। ઈરાનના જોઈન્ટ મિલિટરી કમાન્ડના પ્રવક્તાએ ડોનાલ્ડ ટ્રમ્પની ધમકીઓને જુઠ્ઠી ગણાવીને કહ્યું કે અમેરિકાની આ ધમકીઓ તેની હાર અને અપમાનને છુપાવી શકતી નથી। ટ્રમ્પના નિવેદનો ભ્રમ ફેલાવનારા છે અને તેની કોઈ અસર નહીં થાય।